નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 10,000થી વધુ હેક્ટર જમીનમાં રાયડા પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આવી રહ્યા છે, જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરીની આવક થઈ રહી છે। પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550થી 800 સુધીના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 200થી 500 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ 1100 રૂપિયા હતા। તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડના આજ નવા કેસ જોવા સાંભળવા મળી રહ્યા છે। તેવામાં સુરત પોલીસે સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે એક એઆઈ પાવર્ડ ચેટબોટ લોન્ચ કર્યું છે। સુરત પોલીસે તેને સુરત સાયબર મિત્રા નામ આપ્યું છે। સુરત સાયબર મિત્રા લોન્ચ કરવાનો ઉદ્દેશ લોકોને સુરક્ષિત રાખવાનો છે। આ એઆઈ લોકોને સાયબર ફ્રોડથી પ્રોટેક્ટ કરશે અને તેનાથી બચવા માટે જરૂરી ગાઈડન્સ પણ આપશે, સાથે જ આ શંકાસ્પદ એક્ટિવિટીનો રિપોર્ટ કરવાનો મોકો પણ આપશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગ લાગવાની આજે 4 ઘટના સામે આવી છે। અત્રે જણાવી કે ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યા હોય તેવું ધ્યાને આવ્યું છે। આજે જૂનાગઢ, પાલનપુર, હિંમતનગર, ઉમરગામમાં આગની ઘટના બની છે, જેમાં પાલનપુરમાં લાગેલી આગ ભારે માલ સામાનને નુકસાન પહોંચાડ્યું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજકાલ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો ખુલ્લો ફાલ્યો છે। આવા જ સ્પાની આડમાં ચાલતો દેહ વિક્રયના ધંધાનો સુરતમાં પર્દાફાશ થયો છે। સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ કરાયો હતો। વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને દરોડા દરમિયાન સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું।